આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારું વાંચે છે। નમસ્કાર। 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી આવતીકાલે વડનગરમાં કરાશે। વડનગરના 11 સ્થળો પર કુલ 11,000 લોકો યોગમાં જોડાશે। યોગ બોર્ડના ચેરમેન શિષપાલ રાજપૂતે આ અંગે જણાવ્યું કે સમગ્ર રાજ્યમાં 311 જેટલી જગ્યાએ યોગના કાર્યક્રમ યોજાશે, જેમાં 10,000 જેટલા લોકો ભાગ લેશે। સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત વિષય વસ્તુ સાથે યોજાનારા યોગ દિવસની ઉજવણીનો ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવવા પણ તેમણે કહ્યું હતું। અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રહલાદનગર ગાર્ડન ખાતે યોગ દિનની ઉજવણીમાં ભાગ લેશે, જ્યારે મુખ્યમંત્રી સહિતના તમામ મંત્રીઓ અલગ અલગ જિલ્લામાં યોગના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ભુજના સ્મૃતિવન ખાતે યોજાશે। જિલ્લાના તમામ 10 તાલુકામાં યોગ દિવસની ઉજવણી તાલુકા કક્ષાએ કરવામાં આવશે તેવું કચ્છ કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું। જિલ્લા કક્ષાના આયોજનની આપણે વાત કરીએ તો સ્મૃતિવન ખાતે આ યોગ દિવસનું આયોજન આપણે સૂચિત કરેલું છે। આ વખતની જે યોગ દિવસની ઉજવણીની જે થીમ છે એની આપણે વાત કરીએ તો યોગા ફોર વન અર્થ વન હેલ્થ, સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત, આ આપણી આખી થીમ ચાલુ વર્ષના યોગા દિવસ માટેની છે। તમામ 10 તાલુકાઓમાં પણ આ પ્રકારની યોગ દિવસની જે ઉજવણી છે એ ઉજવણી તાલુકા કક્ષાએ પણ કરવામાં આવનાર છે। આપણું જે ધોળાવીરા આપણે આંતરરાષ્ટ્રીય ફલક ઉપરની જે આપણે વૈશ્વિક ઓળખ છે ત્યાં પણ એક આઇકોનિક પ્લેસ તરીકે યોગ દિવસની ઉજવણી થનાર છે। આપણે જેટલી પણ શાળાઓ છે, હાઈસ્કૂલ, પ્રાઇમરી શાળા, આપણી કોલેજીસ, આપણા આઈટીઆઈ અને તમામ જે આપણા હેલ્થ અને વેલનેસ સેન્ટર છે આ તમામ ખાતે પણ આ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે। અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધી 231 મૃતકોના ડીએનએ નમૂના મેચ થયા છે। મૃતકોના 220 સગાનો સંપર્ક કરવામાં આવ્યો છે, જેમાંથી 210 પરિવારોને તેમના સ્વજનોના પાર્થિવ દેહ સોંપવામાં આવ્યા છે। સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું કે જે 223 મૃતકોના ડીએનએ મેચ થયા છે તેમાંથી 168 ભારતના નાગરિક, 7 પોર્ટુગલના, 36 બ્રિટિશ નાગરિક અને 1 કેનેડિયન તેમજ 11 સ્થાનિક લોકોનો સમાવેશ થાય છે। કચ્છમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીના પ્રચાર માટેના પડઘમ આજે શાંત થઈ જશે। જિલ્લાની 129 ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાશે, જેમાં 108માં સામાન્ય, 3માં મધ્ય સત્ર, વિભાજન પામેલી 7 ગ્રામ પંચાયત અને 11 ગામમાં પેટા ચૂંટણી યોજાશે। આ ચૂંટણી માટે અંદાજે 288 મતદાન મથક તૈયાર કરાયા છે, જેના માટે જિલ્લાની ચૂંટણી તંત્ર દ્વારા તડામાર તૈયારી ચાલી રહી છે। આ ચૂંટણીઓ ઈવીએમ મશીનના બદલે બેલેટ પેપરથી યોજવાની હોવાથી તંત્ર આ દિશામાં કામગીરી કરી રહ્યું છે। કચ્છમાં કુલ 30 પંચાયત સમરસ બની છે, જેમાં સૌથી વધુ ભુજમાં 9, અબડાસામાં 1, મુન્દ્રામાં 5, માંડવીમાં 3, રાપરમાં 2, લખપતમાં 1, અંજારમાં 6 અને ભચાઉમાં 3નો સમાવેશ થાય છે। કચ્છમાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાનો એક પણ કેસ ન નોંધાતા આરોગ્ય વિભાગ સહિત જિલ્લાવાસીઓએ હાશકારો અનુભવ્યો છે। એક સપ્તાહ પહેલા રોજે રોજ કોરોનાના નવા કેસ આવતા એક તબક્કે ચિંતા સર્જાઈ હતી। જિલ્લામાં હાલ કોરોનાનો સક્રિય કેસનો આંકડો 12 છે અને જે કોરોના સંક્રમિત થયા છે તેઓ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે। કોડાઈ ખાતે એસજેજી ગુરુકુળમાં ભારતીય સેનામાં જોડાવા ઈચ્છુક યુવાનો માટે બ્રેવ હાર્ટ્સ અગ્નિવીર આઉટરીચ કેમ્પ યોજાયો હતો। TFR, NGO, NAIM, એંગેસ્ટ કેમ્પ કરપ્શન અને ભારતીય આર્મીના સહયોગથી આયોજિત આ કેમ્પમાં કચ્છ ડિસ્ટ્રિક્ટ એક્સ સર્વિસમેન એસોસિએશનના પૂર્વ મહામંત્રી KB પિલ્લાઈએ માર્ગદર્શન આપ્યું હતું। આ કાર્યક્રમમાં કચ્છ તેમજ આસપાસના વિસ્તારોના ભારતીય સેના માટે ઉત્સુક યુવાઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। ભુજની શિફા હોસ્પિટલના લાભાર્થે મુન્દ્રા મુસ્લિમ યુવા ગ્રુપ દ્વારા આયોજિત શિફા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં એકત્ર થયેલી દાનની રકમ 18,51,000 શિફા હોસ્પિટલના ટ્રસ્ટીઓને અર્પણ કરાઈ હતી। ટ્રસ્ટના પ્રમુખ હાજી આદમે કહ્યું હતું કે સેવાના કામ માટે હંમેશા સહયોગ મળતો રહે છે। શિફા હોસ્પિટલનું કામ શરૂ થયું ત્યારથી દાતાઓનું સ્વયંભૂ ડોનેશન મળી રહ્યું છે, તે માટે સર્વે હિન્દુ મુસ્લિમ દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો।
જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મિતેશ ભંડેરીના માર્ગદર્શન હેઠળ રોગચાળા નિયંત્રણ અધિકારી ડોક્ટર કેશવકુમાર સિંહની સૂચનાથી ગઈકાલે ભુજ તાલુકાના મિર્ઝાપર ગામે શાળાઓથી 100 મીટરની ત્રિજ્યામાં આવેલી દુકાનો અને કેબિનોમાં વ્યસન મુક્તિ ઝુંબેશ અંતર્ગત તમાકુ તથા તેની બનાવટોનું વેચાણ કરતા ધંધાર્થીઓ સામે કાયદાના ભંગ બદલ દંડ વસૂલવામાં આવ્યો હતો તેમજ સરકારી દવાખાના જેવા જાહેર સ્થળોએ તમાકુની બનાવટોનો ઉપયોગ કરતા લોકો વિરુદ્ધ પણ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.